નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ICB 24 ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. વડોદરામાં આજથી સિટી બસ સેવા સંપૂર્ણ ઠપ થઈ છે. કોન્ટ્રાક્ટ પૂર્ણ થતા વિનાયક લોજિસ્ટિકે બસ સેવા બંધ કરી છે. વડોદરા શહેરમાં આજથી સિટી બસ સેવા સંપૂર્ણ ઠપ થઈ ગઈ છે. કોન્ટ્રાક્ટ પૂર્ણ થતા વિનાયક લોજિસ્ટિક્સે બસ સેવા બંધ કરી છે. એક સાથે 160 સિટી બસો રસ્તા પરથી હટી ગઈ છે. શહેરમાં હાલ માત્ર 20 નવી ઈ બસો સેવા આપશે. વિદ્યાર્થીઓ, નોકરિયાતો અને સિનિયર સિટીઝનો મુશ્કેલીમાં મુકાયા છે. વર્ક ઓર્ડરનું એક્સટેન્શન ન મળતા સેવા બંધ કરવામાં આવી છે. વિનાયક સિટી બસ મેનેજરે જનતાનો આભાર વ્યક્ત કર્યો છે. જાહેર પરિવહન વ્યવસ્થા ખોરવાતા મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે. મ્યુનિસિપલ તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. હવે તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા માટે મુસાફરોની માંગ ઉઠી છે. અમારું એક્સટેન્શન ગઈકાલે પૂરું થયેલ હતું એટલે અમને દર ફેરી લેટર આવી જાય છે, પણ લેટર આવ્યો નહીં એટલે અમે મીડિયાને જાણ કરી નથી શક્યા અને આજ સવારથી સિટી બસ સેવા બંધ કરી દેવી પડી કે એક્સટેન્શન લેટર ન આવે તો અમે સિટી બસ સેવા ચલાવી શકીએ નહીં. બરોડાની પબ્લિકે 2008થી જે અમને પ્રેમ આપ્યો છે, સિટી બસનું અમને જે એને સારો એવો વ્યવહાર કર્યો છે, અમારી સિટી બસ સેવાનો લાભ લીધો છે. અમે 150 બસ ચલાવતા 2008થી અત્યાર સુધી એવો જ પ્રેમ મળતો રહે, પણ આજે જે અમારા ઓચિંતાની બંધ કરી અને અમારે જે બરોડાની પબ્લિક જે મુશ્કેલી એ બદલ અમે દિલગીરી વ્યક્ત કરીએ છીએ કે અમે પણ મજબૂર હતા, અમે પણ સિટી બસ ન ચલાવી શકીએ ઓર્ડર સિવાય, એટલે અમે બંધ રાખીએ. એ બદલ વારંવાર ફરીને કહું છું, સિટી બસની બંધ હિસાબે જે કાંઈ બરોડાની પબ્લિકને તકલીફ પડી એ બદલ હું માફી માંગુ છું, દિલગીરી વ્યક્ત કરું છું વડોદરાની પબ્લિક. મહાનગરપાલિકા કે તમને કોઈ કોલ યા કોઈ મેલ કોઈ વોટ્સઅપ કોલ આવ્યું છે? અત્યારે મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે કે એક્સટેન્શન 3 મહિનાનું મળ્યું છે, જે અમને મળી જશે એટલે અમે ડ્રાઈવર કંડક્ટર સ્ટાફને અત્યારે બોલાવશું અને બસ ઉપાડશું જો અમને મળી જાય તો.